દેવમ કાંચજાનનંદન દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. જય જો હેતાશને છે ને આજે સ્માઇલી બેબી લઈને બધા છોકરાઓને બોલાવ્યા છે. તો અમને છે ને કાલે છે ને અમે બહુ સ્ટેશનરી ફેર્યા કેમ કે રાતે મોઢું યાદ આવ્યું. પછી ક્યાંય અમને મળ્યા ને એક સ્ટેશનરી ખુલ્લી હતી ને તો ત્યાં સ્માઇલી બેબી પૂરા થઈ ગયા કે આજ બધા બહુ લેવા આવે છે કે પછી અમે એક જુગાડ કર્યો, આઈડિયા કર્યો. કાંઈ હેતાશ શું કર્યો? પછી આપણે પેપર ઓલા હતા એ પેપર લઈને નીચે પુઠ્ઠું લગાવીને અને યલો કલરનું પેપર લગાવીને આ સ્કેચ પેન થી સ્માઇલી બેબી બનાવી નાખ્યું. વાહ વાહ, એ સરસ મજાનો બનાવ્યો હોય. સ્ટીકર કરતા તો આ સારું લાગે, ઓલું ઊંડું એવું આવે, નાનો દેખાય નહીં, આ તો તરત નજરે આવે. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં વાગી જાય છે 9:30 અને સવારમાં બની રહ્યો છે નાસ્તો. અને નાસ્તામાં શું હોય આજે? ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નાસ્તામાં પિનલ? નાસ્તામાં છે આજે ભાખરી. ઓકે, તળેલી ભાખરી. ઓકે, સરસ. અને આ બાજુ રેડી કરી દીધું છે માખણ ને દૂધ ને ચટણી ને. મમ્મી જય સ્વામિનારાયણ. જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચિંતનભાઈ પણ આજે વેલા આવી ગયા હોય. 9:30 થઈ ગયા છે અને વેલો ઉઠી ગયો છે. કોને ખબર કોની યાદમાં વેલો ઉઠી જતો હોય છે. બે, એક તાવડીમાં બને અને એક લોઢીમાં. ના, એ બની ગયેલી એમાં મૂકી છે. નવી તાવડી છે પિનલ? ઓકે. કારીગર પડેલા હશે. ઓલી જે એક તાવડી એક પાઈથી જ્યારે એક તાવડી લીધી હતી ને એ તાવડી બધી પૂરી થઈ ગઈ એટલે ઈ લોટ પૂરો થઈ ગયો. આ તાવડી બીજાની પાસે લીધી છે. કેટલી ટકે ઈ હવે ખબર. કેટલી લ્યો એકારે? એકારે 50 ને 3 આપે કે એવી રીતે 3 તો બરાબર. 50 લઈ ગઈ. મને 50 લઈ ગઈ. 50 તાવડી. યસ, તાવડી રે એવડું ઘર છે. પિનલ, તાવડી થી યાદ એવું બધા કોમેન્ટ કરે છે તમે લોઢી ક્યાંથી લીધી? ઢોસાની લોઢી. તો ફાઇનલી જવાબ આપી દે. અમે લોકો એ છે ને કુંડલાથી લીધી. કુંડલાથી. યસ. પછી નેક્સ્ટ બોલો. પછી અત્યારે છે ને કોઈ ન્યા કોઈ બાજુ ગામમાંથી ન હોય તો પછી છે ને આપણે અહીંયા સુરત બરોડામાં વાસણવાળા છે. ઓકે. બધા વાસણવાળા ત્યાં મળે છે પણ હેન્ડલ વાળી લોટી લેવાની. હેન્ડલ વાળી એટલે આમ ઉપાડવામાં ફાવે એમ ને? ગરમ નો લાગે. હેન્ડલ વાળી. ઓકે. બે બાજુ લાકડાના હેન્ડલ ફિટ કર્યા હોય. ઓકે. ઈ લોટી લેવાની, મશીન થી ઉતારેલી લેવાની, લીસી લોટી નહીં લેવાની. અચ્છા, મશીન થી ઉતારેલી. હા, મશીન થી ઉતારેલી લોટી હોય ને લેવાની. જો તમે લીસી લોટી લેશો ને તો તમારું પેપર કેમ આમ એક ગામા થાય તો નહીં થાય, તમારું પેપર બગડશે. લીસી લોટી લેશો ઓકે. એટલે આમ વચ્ચેથી છે ને આમ કરીને ગોળ આમ ઈ ટાઈપની લીટી છે એવી લોટી હોય ને ઈ લોટી લેવાની. ઓકે. ઘણાને કન્ફ્યુઝન હોય કેવી લોટી લેવી. અને ઈ લોટી છે ને વજન ઉપર આવે છે. કેટલા કિલોની લેવાની એવું કઈ? હા, 8 કિલો પ્લસ ની જ લેવાની. બરાબર. એનથી નીચેની નહીં લેવાની કેમ કે એનથી નીચેનો તો લેવો તો એ તમારે કાંઈ કામનો નહીં થાય. અને આપણે કેટલા કિલોની છે? અને આપણે જે છે ને ઈ એક છે 8.5 કિલોની અને એક છે 10 કિલોની. ઓકે જી, બરાબર છે. અને કાંઈ ન કરવું હોય ને 250 રૂપિયા બાર હોટલમાં ખાઈ આવે. હળજીને બારને ઢોસા નથી ખાધા તો કે તેને બહુ યાદ આવે છે, મન લલચાવે છે. એવું કરે છે કે નહીં? નહીં, આપણે ન લલચાય. મૂક્યું પછી હા. એમાં કોઈ પાછું વળવું નહીં જોવાનું. મમ્મી આ બાજુ ફ્રીજમાં ક્યારના ખોલે છે ને બંધ કરે છે. મમ્મી શું છે એમાં? તઈ ક્વોલિટી છે. ચિત્તલની છે. ઓકે. ચિત્તલની છે? હા. શું વાત છે? એવું ચિત્તલ ગામથી કંપનીનું કંપનીનું નામ. ઓકે. અમારા છોકરીઓને કાલે વ્રત હતા હા તે કાલે કેન્ડી લાવ્યા, કેન્ડી ખવડાવી હતી. જોયા મેં પૂછ્યું મંચુરિયન ખાવું છે હા. કે ક્વોલિટી ખાવી છે કે હું ખાવું છે? પછી કે કાંઈ નહીં, તમારે જે લાવવું હોય તો. પછી હું મંચુરિયન લાવી હોય નાની લોકોને પછી વ્રત મોળાગત કેવું હોય કે પૂછીને આવીને પછી ઓલા કઠોળ ખાઈ લે પછી ખવાય બધું કે ગોદ પૂંજા પછી. પણ પછી કદાચ કોઈનું વ્રત પડી ગયું હોય તો પાપ લાગે. એવું નથી કર્યું. મેં મામલાઈ ક્વોલિટી લેતા રહી એટલે પછી મામલાઈ ક્વોલિટી છોકરી માટે લેવા. સરસ. ને આ બધું તો સાપુતારા દેખાય છે. શરદી થઈ ગઈ સાપુતારામાં. એ 2 રેનકોટ ફેરવા ત્યારે તેને મેળ આવ્યો. હા, એ પણ એને પેલો રેનકોટ તો જબલા જેવો પહેર્યો તો પવનમાં ઉડી ગયો. એનથી ઓલું શાક લેવા જાય એ જબલું એનથી મજબૂત હોય એવું પહેર્યું હતું. 25 રૂપિયા કઈ ભેગા ન આવે.
નીચે રાજની લોકો ઈ લાવ્યા લોકો લઈને આવ્યા હતા. ઈ તમે તો બે ભાઈ આમ એટલા ઓલામાં હતા કે નહીં કોન્ફિડન્સમાં હા. રેનકોટ વેનકોટ નથી પણ પહેર્યા. મને કાંઈ નથી જો એકાદી બે છીક આવી હતી પછી કાંઈ છું જ નથી. આ તો કાલમતા કાંદા ભજીયા કર્યા હતા ઓકે તો સાથે સાથે દવા પણ શરદી હતી. થઈ ગઈ હતી એટલે તે કે કાંદા ભજીયા કરવા. હા પેલો જ ભજીયો ખાધો ને તરત મેં કીધું ગળું ચોખ્ખો થઈ ગયો એમ. લે. તો એવા જ કર્યા હતા કાલે પણ જીનલમાં છે ને ભજીયા ભાવે ભાવે નહીં નહીં. એટલે ઈ ચાખે. સરને ભજીયા ભાવતા પીડા હતા. ચિત્તલમાં ભજીયા બનાવ્યા હોય તો તો ભાવે. આ લે ત્યાં તો વાડીએ બનાવે ને. તો આપણે બધું લઈને વાડીએ જ આવી ને. તો ઈ ન ખાય. લે તો ખાઓ. હું તો મને ઘણીવાર એક એને વાર- ખબર છે વાડી મળવાની જ નથી. ના, 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 આપણે અહીંથી રાત જ ના. હાજી. પેલા બહુ જાતા હો. પેલા જાતા. ખબર આપણે ઘરેથી બધું જીરા હા. દાળ ફ્રાય કરીને આપણે આંબા નીચે હા, વાળીને હા. જમવા જાતા ને બધું પણ નથી કહેતા કે જ્યારે સમય આવે ને ત્યારે ભાઈ જીવી લેવાનું ભાઈ કેમ કે પછી નો અમારે મેળ આવે. પાસે આ ત્યારે કેટલો ટાઈમ હતો અમે લોકો કેટલી એન્જોય કરતા હતા કેટલું ફરવા જતા હતા પણ અત્યારે અમારી પાસે એ બધું જ છે પણ ફરવાનો ટાઈમ Time બહુ અઘરો છે હજી છે ને જો વાડીના દાતાશ્રી ઘણા મળી જાય છે હા. પણ પ્રોબ્લેમ હવે ઈ આવે પેલા આમ છે ને 6 જણા જાતા ને એન્જોય કરી લેતા હવે પ્રોબ્લેમ ઈ આવે જાવું એમાં 3 જણા ને તો પછી થોડા દાતાશ્રી હા. મળે એટલે નથી થાતું કે બરાબર. અમારા ઘરના સભ્યોને જાવું હોય ને હમણાં તો વાડી તો મળી જાય તરત મળી જ. જાય આરામથી. સરસ તો આ બાજુ. રાજ મહારાજ શ્રી પધારશોજી વાહ વાહ ભાઈ વાહ પાટલો મૂકો ને એક રાજા માટે. રાજા માટે પાટલો બનાવવાનો છે. ઓકે જી. પેલા એવું કહેવાતું જયદીપ મારા પપ્પાને છે ને આ પેલું ગોળાનો પ્રોબ્લેમ છે ને તો ટેબલ ઉપર બેહીને આમ ઓલા ખુરશી ઉપર બેહીને આમ ટેબલ ઉપર ડીશ મૂકીને જમે છે હા. બાકી પેલા છે ને મારા પપ્પા જમતા ને હજી અતુલભાઈ ની લોકો તે પાટલે જ જમે એમ ને. હા એક પાટલામાં મમ્મી ને પપ્પા પેલા બે ખાતા અત્યારે છે ને અતુલભાઈ કે બેઠા હોય ને તો મમ્મી કે અતુલભાઈ કે રોટલી ને અથાણું ને બધું પાટલે મૂકવાનું બરાબર. અને શાક ને દાળ ને બધું તાળીમાં લેવાનું એ રીતે રાજાશાહીની જેમ. હા તો એ રીતે નહીં રાજાશાહી ને એવું કહેવાય કે અન્નને ઉપર રાખીને ખાવાનું આપણે અન્નની ઉપરનો અન્ન આપણીથી ઉપર હોવું જોઈએ પણ અત્યારે હવે જમાનો ચેન્જ થતા ડાઇનિંગ ટેબલ થતા અત્યારે અન્ન નીચે આવ્યા છે ને આપણે ઉપર આવ્યા છે એમ જેવું જ છે સાચી વાત છે. કાંઈ વાંધો નહીં ચાલો ગાઈઝ નાસ્તો કરી લઈએ બરાબર ને પિનલ. હમ ગાઈઝ તો ફર્સ્ટ ક્લાસ જમવાનું રેડી છે. ભાખરી છે, મરચા છે, ચાય છે અને આ બાજુ છે માખણ. તો બટર. ચાલો હવે જમી લઈએ. બટર. બટર લગાવો થોડું હા. અને એ કામ ગઢવી દે બટર લગાવી તો કામ ગઢવી દે. પણ મમ્મી હું કે માખણ ખાવી તો હું થાય એવું ને? મગજ શાંત થાય. મગજ શાંત થાય માખણ ખાઈ ને તો મગજ શાંત મગજ શાંત થાય એવું કે. તો ચાલો ગાઈઝ હવે માખણ નાસ્તો ખાઈ કરી તો લઈએ. પછી તો જાડાઈ થઈ જાય એવું હોય. એવું વજન વધે તો આ સિંગતેલની ભાખરી ઓકે આ પતંજલિ ઘીની ભાખરી ઓકે અને આ સાદી દેશી તાવડીની ભાખરી ઓકે તો ગાઈઝ 2:15 વાગવા આવ્યા છે અને ફાઇનલી ઘરે પહોંચી ગયો. મમ્મી જય સ્વામિનારાયણ. જય સોમનારાયણ રેડી બધું સરસ. ચાલો આ થાળ ધરી ગયો. લ્યો લેટ થઈ ગયો. ચિંતાને જમી લીધો હા તમે? જમી બધાય જમી લીધું ભાઈ પપ્પાએ? બધાય સરસ. ચાલો સરસ સરસ. આજે તો પાત્રા બનાવ્યા હોય ને મમ્મી? હા સુરાબેન નો લેવા હા પાત્રાના પાન લેવા હતા. રાતના પાન લેવા તા બે વાર થાય છે 2 દિવસ પહેલા કઈ વાત થતી હતી. સુરાબેન પાત્રાના પાન લઈને આવવાના હતા અને આજે પાત્રા બની જાય છે. રસ છે, બટેકાનું શાક છે અને બીજું શું બનાવ્યું છે દાળ મમ્મી? ભાત. દાળ ભાત. સરસ સરસ. ચાલો મમ્મી આપણે સાપુતારા ગયા હતા ને હા તો અર્ચનાબેન શાહ કરીને છે એ એવું કહે છે કે ચાલુ વરસાદમાં તમે બોટિંગ કરો છો તો બોટમાં પાણી ભરાઈ જવાની તમને આમ બીક નથી લાગતી? એમ લાગતી હતી મને લાગતી જ બીક લાગતી હતી હા. તો કહેવાય નહીં. તો કીધું કેમ ને બીક લાગે છે મારે નથી બોટિંગ કરવું અને તમારે નથી કરવું એમ કેમ ન એટલી કહે? વાર બેઠા ત્યાં પછી હું એમાં શું બેવાનું બધાય હોય? બેહવું હોય તો પછી આપણે એકને થોડું ઓલું જીગર રાખવી પડે ને એ વાત સાચી. કઈ વાંધો આવ્યો? કાંઈ વાંધો નહીં. મજા આવી ગઈ ને? નથી, કલાક. નો બેઠા હોત તો અફસોસ થાત કે? બેહાઈ ગયું ને હા પણ નો બોટમાં બેઠા હોત તો અફસોસ થાત ને કે નો બેહાણો એમ. તો એમ ન મને એમ ન થાય. તમે કીધે તો બેહવું પડે નો બેઠ કે ઓય, મમ્મી એવું એક નો બેઠા મમ્મી નો બેઠા એવું થાય ને? હા. એટલે તો જવાનું હોય કોઈ પણ લાડ બેહીને વસ્તુમાં. બેઠા નો બેઠા સરસ. ચલો ગાઈસ તો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે. ફૂલ લેટ થઈ ગયું છે તો જમી લઈએ અને જમીને તમને મળીએ. તો ગાઈસ 7:45 વાગી ગયા છે અને ફાઇનલી શોપ પરથી આવતા રહ્યા અને જો પપ્પા અને પિનલ જમવા માટે બેસી ગયા છે. શું બનાવ્યું છે પિનલ જમવામાં આજે? શું દેખાય છે? બટેકા શાક બાજરીના રોટલા ભાખરી સરસ. અને બપોરના પાત્રા બરાબર ને? મમ્મી જય સ્વામિનારાયણ. જય સોમનારાયણ શું બનાવો છો?
ભાખરી રોટલા બરાબર. બનાવ્યા અને હવે ભાખરી બનાવું. સરસ ચાલો પિનલ બોલો. એક આપણે સબસ્ક્રાઇબર છે દયાબેન પટેલ, જો કે તું વારે વારે નામ સાંભળતી હોઈશ. એનું કહેવાનું એમ છે કે તમે બધા સાપુતારા એક જ બોટમાં બેઠા, ન બેઠા. અલગ અલગ બોટમાં ન બેહાય એમ. તો અમે એન્જોય નો કરીએ કે જ્યારે ધારે વહી જાય ને એકાબીજાને કઈ ઉપાધિ નહીં. વાય વધે એને. પેલું વાય વધે. હા વાય વધે એટલે હેરાન થવું રાઈટ, સાચી વાત છે. તો ભાઈ દયાબેન પટેલ ને એનો જવાબ મળી ગયો હોય તો કોમેન્ટ કરી દેજો. ઘણા લોકોને એવું હોય છે હા. કે લોકો દેશમાં જતા હોય ને તો હા. એક બસમાં ન જાય, આગળ પાછળ જાય. આગળ પાછળ પછી જાય. four wheeler આપણે ગાડી લઈ જઈને આપણે કેમ એક હારે હા. જાય, એમાં એક હારે ન જાય, અડધા ગાડી લઈ જાય અડધા બસમાં જાય. કે કાંઈક થયું હોય ને તો બધાને. હા. પણ અમે એવો ઘરે વિચાર જ નથી, અમને કાંઈક થાય. હા એવું વિચાર જ નહીં કરે, અને વિચાર થાય તો એવું કોઈ દી થતું જ નથી કેમ, જો કે આપણા હાથમાં ન હોય. એવું ન હોય પણ પછી તો માઇન્ડી હોય, થાય. સેફટી રાખવાની, સેફટી પ્રાયોરિટી આપણી છે. ભાઈ સારી રીતે કાંઈ વહી જાવ ને. હું એમ. અરે હમણાં પપ્પા માથેરાઈ ગયા હતા ને હમણાં 2 વર્ષ પહેલા, ત્યારે ઓલો ડ્રાઈવર અમારા ભાગમાં જે આવ્યો ને પિનલ, કેવો કેવી ગાડી હાકે, કેવી ગાડી હાકે. અમે એમ કીધું ઠોકનારે તો પૂરી ઠોક દે ના ભાઈ, આધી નહીં ઠોકના. હા હમણાં આપણને એમ થાય હમણાં એક્સિડન્ટ થાય, હમણાં એક્સિડન્ટ થાય, પછી છે ને એને કહી દીધું, કેટલી ઓલી છે. કાકાએ કહી દીધું ભાઈ તારે જો એક્સિડન્ટ કરવું હોય ને તો જોરદાર એવું કરજે કે ઉપર ઉપર જ વયા વહી જાય. જાય એમ. હા વચ્ચે અમને રાખતો નહીં. વચ્ચે નહીં રાખતી. એક બધું દાંત આવે ને એક બધું બીક લાગે કેમ કેવી ગાડી પણ હાકે. આપણે આ વરાછાના રોડે થાય ધીમી એકવી. પણ એમાં એવું હોય એને હાથમ આઈટમમાં જ કમાવાનું હોય એટલે ફાસ્ટ ગાડી હાંકવી જ પડે, જેટલા વધારે ફેરા મારી શકે ને એટલે આપણે એને કઈ કહી ન શકીએ. તે હું આપણે આટમનું સાપુતારાનું ગોઠવું હતા, હા. માથેરાનનું મહાબળેશ્વરનું ગોઠવું હતું. અને બિરલ બપોરે મમ્મી હારે ચર્ચા થઈ, એક બેને છે ને શું નામ હતું મમ્મી, કાંઈક શાહ અટક હતી, એને એવું કીધું પિનલ કે બોટમાં પાણી ભરાઈ જાય છે તો તમને બોટિંગ કરતા ડર નથી લાગતો ચાલુ વરસાદમાં એમ? તને લાગતો તો ડર? હા ભરતું નહોતું. હા ભરતોય નહોતું. મને તો અમુકનું નાવાનું ડૂબકી મારવાનું મન થતું હતું બોલ. બધા હારે હોય ને તો થાય ભાઈ, એકબીજાને કોકને મૂકીને ગયા હોય ને તો એમ થાય પાછા જઈ તારું ઘર ન્યા પડ્યા. બધા હારે હોય ત્યાં ઉપાધિ જ હોય, એનું થયું આપણું આપણું થાય. હા છેલ્લે તો એ જ. જેકેટ પહેર્યા હતા ને હા જેકેટ પહેર્યા એટલે હતા. વાંધો નહીં, ઈ જેકેટ પહેરીને તો મને બહુ બીક લાગે. જેથી પપ્પા અમે છે ને દરિયાની વચ્ચે નાખ્યા હતા અમને એમાં. ઈ જેકેટમાં. કેવો ઠેકડો મારી મેં અને જયદીપ કરે તો રાઈડ બોલાવ. મેં જયદીપ વૈયાવો મેં કીધું તરતા આવે. ગોવામાં હો, ગોવાના પછી દરિયામાં. હું પડીને એ તો પપ્પા મને ઉપર આવવાનું મન નહોતું થતું. એવી દરિયા એમાં આપણે છે ને ઉપર ને ઉપર જ રહેવી એમ, દરિયામાં અંદર ન જઈએ. જેકેટ પહેર્યું તો અંદર જાય જ નહીં આપણે આમ Safety વજન jacket. ન થાય. આમ જેકેટ પહેર્યું ને એટલે આપણે ઉપર ને ઉપર એટલેથી સેફટી જેકેટ કે બોટ કે ઊંધું પડ્યું હોય તો આપણે તરવા માંડી ડૂબી ન જાય. એટલે તો jacket અરે એ પહેરવું સેફટી એ બહુ કામ કરે. ડબડબેન વહી જવાય. હમ હા ડબડબેન તમને આવડે ડબડબો અમારે જેવા શું કરે કામ કે કુતી ન જાય. સ્વિમિંગ પુલમાં જાતે શીખે. સ્વિમિંગ મને પપ્પા બધું વસ્તુ આવડે, મને એક જ વસ્તુ અઘરી લાગે સ્વિમિંગ પુલ. પિનલ એ નો- બધી વસ્તુ ઈઝી લાગે મને. પિનલ નો આવડતો હોય ને એટલે આપણને લાગે, હકીકત છે ને મને ઘણી વસ્તુ એવું થાય મને ન આવડે પણ તો મને એમ થાય નહીં હું કરીને જ મને આવડી જાય. પણ સ્વિમિંગ એક એવી વસ્તુ છે ને મને એમ જ થાય ઓહો ઈ વસ્તુ હાવ હેલ્લી છે. તને મોટી ગાડી પેલા આવડતી હતી તો તને કેવું લાગતું હતું? નહીં મને ઈ એમ જ થતું હતું હું મોટે ઘટી હાકીશ અને હું કરીશ, પણ સ્વિમિંગ તો હજી મને બિલીવ નતા તો હું સ્વિમિંગ કરીશ એવું. હવે મારું તો સ્વિમિંગમાં તો નદીમાં બહુ નાયેલો એટલે આમ આવડે છે તરતા. અને બધા એમ કે ને દીવી એમ સ્વિમિંગ પુલમાં ઈ એમાં હું બીતા તે આ વખતે હું છું શું થયું? જોરથી લે શું કહેવાય એકાબીજા કોણ આગળ જાય ને હા હરીફાઈ કરી. હરીફાઈ કરી અને બળ કરવા ગયો અને પાણી ઘરી ગયું એટલે રીતસર કેમ આ બધાને ખબર પડી ગઈ છે આ બુડે ને એને હું થાતું એવું હા, શ્વાસ જ ન લઈ શકું. અને ઈ એક બાજુ મોહત્ર આવે શ્વાસ લઈ શકું અને હા ચડી ગયો અંદર. એટલે કેમ ઉપર કાઠો આવશે એવું થાય. કાંઈ ટૂંકમાં ખબર દસ પડી વસ્તી કે બંધ થઈ. હું એકવાર એવી ઓલા શેફની વાડીએ ડૂબી ગઈ, કાકા મને વાળા પકડીને કાઢી દીધી. ખબર તમને? હા ઘણા વર્ષ 5-7 સગાઈ થઈ હતી ત્યારે. પેલા શેફની વાડીએ હું ઉપરથી છે ને ring લઈને ટેકરો મારી હા દીધી. રીંગ ring નીકળી પડી ગઈ. અને એ ઠેકડો ઊંચો હતો. પપ્પા ધ્યાન નહીં, કાકાને ધ્યાન તો ઓલા પડે તો અહીંયા આવ્યા ને વાળ પકડીને મને કે ત્યારે તો ભગવાન એ મને- તે ઈ મને એમ થયું મારો નવો અવતાર તે આમ. એ 7 ફૂટ તો પાકો, 7-10 ફૂટ હશે. હા ઉપરથી કેવા બધા ટેકરા. ટૂંકમાં પાણી પીવાઈ જાય છે એટલે શ્વાસ જ નથી લઈ શકું. તને આવડે છે તરતા? એને તો ડૂબી ગયા કેવાય. ક્યાં ડૂબી ગયો તો? પ્રેમમાં ડૂબ્યો હતો. પછી હું થયું? ભગવાન ભળાઈ ગયો. પિનલ તો કેરીનો રસ પણ છે આજે. બપોરે હતો સરસ બપોરે રસ હતો. હા રાઈટ. ઠંડા થઈ ગયા એટલે ભાઈ બહુ ટોપ હતા. મસ્ત હતા પાત્રા. ભાવ ઝલક નહીં. કઈ વાંધો નહીં ગાઈસ, તો ચાલો હવે જમી લઈએ. હવે હું ને ચિંતન બેસી જઈએ અને જમીને પછી તમને મળીએ. ગાઈસ તો આ બાજુ બાળકો રમે છે. શું કરો છો? યુનો રમો છો? લેશન થઈ ગયું બધાને? હેતાંશ
અને દોસ્તાર આવ્યા છે ને આ ખાનું વાગી જાય તમે આખું બંધ રાખો આને બસ હેતાંશ હોમવર્ક થઈ ગયો અય હેતાંશ આપણે જેમ કોઈ રમવા નહીં દેતા હોય અહીંયા. બપોર વચ્ચે આખો બેડરૂમમાં ટીવી ચાલુ કરીને બેડરૂમમાં બધા શું વાત છે બેડરૂમમાં ટીવી ચાલુ કરીને છોકરાઓ બધા હા હે યાદ રાખો હે? મોટા અહીંયા ક્યાં કરો હા ભૂલી જતા ને હા પછી બાજતા બાજતા બધા જાહે પાછા અય મુંડો આ જો છોકરા હોય ને તો આવું થાય મમ્મી પપ્પા ની આને લઈને ગયા હતા બેસણામાં સુમિતા વાસી હું છું હવે માં ઘરે મૂકીને ગયા પણ નથી રહેતો નથી બેસણામાં ચાલુ બેસણામાં તને મૂકવા આવ્યા તોય નથી રહેતો તો એને ભાઈ અય દુડી કુરકુરિયા લેવા મળ્યો સમજો એને એમ કે ગાડી આવે છે ભાગવા મળે સમજો સમજો કુરકુરિયા લેવા મોકલો છે એને ભાઈ ને કીધું રે ને તો ઓય મુંડો ટકો કરાવ્યો તો કેવો લાગે છે તો ચાલો કઈ ફાઇનલી અમે લોકો જઈએ છીએ અમ્મીનું ફરાળ લઈને દેવા માટે જઈએ છીએ તો ચાલો ત્યાં જઈને પાછા મળીએ તો નીકળી ગયા છે અમે લોકો ફેમિલીમાં અને અમારા જો રોડનો રાતનો નજારો જોવો તમે જે બહારથી જોતા હોય ને એને કેમ કે આપણા શું જે અહીંયાના સબસ્ક્રાઈબરો હોય એ તો અહીંયાના ડેઈલી ચાલતા જ હોય એને જ રાઈટ ક્યાં જાવી છે ઈ તો કે ક્યાં જઈશ તમે જ કહીજો ને હવે અમીને ફરાળ દેવા માટે જઈએ છીએ એક ગાડી આગળ છે અને બીજી ગાડી પાછળ છે કાકાની તો નીકળી ગયા હોય વહેલા હા નહીં તોય આપણે આગળ પાછળ જ છે એવું છે હેડકી રસ્તા ચડી ગઈ છે તો તમને કાકા યાદ કરતા હશે જયદીપ નીકળો હશે કે નહીં જયદીપ કાકા યાદ નીકળો કરતા છે કે અમી યાદ કરતી છે આવ્યા કેમ નહીં અમી તમને થોડા યાદ કરે અમી જોઈલભાઈ ને યાદ કરે તમને કાકા બધાને એમ બધાને યાદ કરતા હોય ને હા એમ હમણાં આવશે વિનલ ભાભી હમણાં જયદીપભાઈ આવશે ની ઈ કેમ નો આવ્યા એમ હા એટલે કહે પાછી હેડકી કાંઈ વાંધો નહીં તમને કોઈ હારી પેટનું અત્યારે યાદ કરતું છે આપડા ઘણા બધા સબસ્ક્રાઇબર છે હવે ને એમાંથી મને તો કોણ એવું યાદ લાગે છે હા વિડિયા જોતા જોતા તમે કઈક એવી કોમેડી કરી નાખી હોય તો તમને બધા સાચી વાત છે. સબસ્ક્રાઇબરો યાદ કરતા હોય સમય એવો એવું જો છે હોય બધા શકે. એકારે જ અત્યારે વિડિયા જોતા હા હોય. અત્યારે ફ્રી થયા હોય એટલે બધા એક જ હારે જોતા હોય એટલે એ રીતનું કંઈક બની શકે તો જયદીપ તમારી પ્રત્યે શું કેવું છે બધા એ છે ને દરરોજ ધીમે ધીમે અલગ અલગ સમય યાદ કરવાના નકર હું હેડકી ખાઈ ખાઈ નમ મરી જાય યાદ કરવાના પણ અલગ અલગ સમય અલગ અલગ કલાકે કઈ નહીં સારું ચાલો હવે જઈએ અને મુકાલાલ ને મળવી હવે જઈએ એટલે ગાઈસ તો આ બાજુ પણ એક ગાડી પહોંચી ગઈ છે જોઈલભાઈ ટન રેડી થઈ ગયા છે બોલો જોઈલભાઈ તમારા સસરાના ઘરે આજે કેમ હા નો આવવાનું હોય હો મેં જોઈલ ને હરખ ન હોય એવું છે ખબર કઈ છે કાકા જતા લિફ્ટમાં અને હું એવું બોલી કે પાણીપુરી વાળા લિફ્ટમાં છે હાલ તમને આપણે દાદર ઉતરી જાય તો કાકા મારવા એવા છે લિફ્ટમાં જગ્યા નથી પછી શું કરો મારા જગ્યા કાંઈ નહીં હો કાકા તમે પાણીપુરી નામ લીધું ને એટલે ઇન્સ્ટન્ટ હાલતા થઈ ગયા પેલા સપના ગયા તા કે નહીં બે પેલા ગયા હતા પાણીપુરી નામ લીધું એટલે ને? પેલાની વાટ જોતી. હા બીજા ફેરાની વાટ જોતા હતા પણ પાણીપુરી નામ આવ્યું ને એટલે ગયા ગયા તમે ભાગવા મળ્યા સમજો એક મેં વિડિયો જોયો હા પાણીપુરીના 5 ફાયદા કેવા મારે ફાયદા? એને મોકલવો હતો પણ શું ફાયદા થાય ઈ તો કયો આપણે સબસ્ક્રાઇબર ફાયદા થોડા થાય તો તો વિડિયો હતો એવો એક તો હાંધા પકડે બીજું નહીં પોઝિટિવ હતા હું 5 પોઝિટિવ ફાયદા એ પણ હું પણ નો હોય એની એડવર્ટાઈઝ કરે એવું છે લાડો હોય તો કરે એડવર્ટાઈઝ એવું છે અને આ બાજુ જો અમારે હેતાંશભાઈ છે ને સુઈ ગયા છે અમીન ઘરે એક ઝોલું લઈ લીધું નવા ઘરે હેતાંશ બારીમાંથી પવન આવતો પણ આને જેથી ભૂતો રાખ્યો હોત તો હું તો જ છે હજી નથી જાગતો. નહીં તો અહીંયા ને અહીંયા રાખીને ગયા હોત તો કાલ જુહિલભાઈ તેડવા અમીને આવવાના જ છે એવું છે તો એના રે પેલા કીધું હેતાંશ હતું. હતા ને તેડતું જવાય પેલા કીધું હા તો હું તો રે હે જુહિલભાઈ કે તમે રોકાઈ ગયા હોત તો અહીંયા તમે ને હેતાંશ બે કે તો થાત જમાઈ ઘર જમાઈ આવ્યો પછી એમ કે અમી ફરાળામાં અમને હેતાન છે આપ્યો કે એવું જ ન કે અમે ખબર અમે હાચવી લઈ તે દી નથી અમે તે દિવસે આવી હતી હા તેથી અમે હોમવર્ક કરાવી દીધું હતું એટલે અમે હાચવી લઈ પણ અમે ફ્રી ન રહી જાય એક દિવસની રજા આવે નહીં હે ને જુલભાઈ હા આખા અઠવાડિયે કાંઈ નહીં કાલે જાગરણ છે ને આજ નથી પણ જાગરણ કાલે છે તો આપણે જાગરણમાં ક્યાં જાશું જોઈલભાઈ વિચાર્યું છે કાંઈ નહીં તો તમારે તો અગાઉ વિચારવું પડે કે આ વાર તહેવાર આવે છે તો અહીંયા આપણે જઈએ એમ હો કહેવાય હા જૂના કપલ તમને જોયું હોય બધું એટલે ખબર હોય ક્યાં જવાનું પણ અમને થોડો નવા કપલ આરે શરમ આવે થોડી
એવું કરવી અમે એને ડિસ્ટર્બ કરતા હોય ને એવું લાગે પછી અમને. અમને એવું લાગે કારણ કે તમે અમારા હારે આવતા તમને એવું ન લાગતું કાંઈ અમને તો બહુ એવું લાગે અમે જુલભાઈ નારે જઈને તો કે અમે ડિસ્ટર્બ કરતા હોય એવું લાગે તમને નથી થતું એ અમારામાંથી બધું શીખીને યુવાન થઈ ગયા બધા એવું જ કે હો કાકી કે તમારે કે કાકા ને કાકી કે એટલા બધા શોખીન નહોતા પણ એ કે તમે આવ્યા ને પછી કે તમારા હારે ફરી ફરીને વધુ શોખીન થઈ ગયા. મેં ફરતા તો એ પહેલેથી પણ એટલા શોખથી નહીં હવે ફરવી નહીં બધા એન્જોયમેન્ટથી ફરીએ છીએ તો હવે અહીંથી જવાનો પ્લાન ક્યાં છે બસ ઘરે જ જાઉં આઈસ્ક્રીમ તો વેવાઈને ખવડાવી દીધું નગર ક્યાંક વચ્ચે જનકભાઈ ટાઢો કોઠો કરવા વોલ્ટ કરત હે ને ખવડાવી દીધો વાંધો નહીં હવે હાલી જાય ઘરે હાલી જાય પડી જાય સરસ પાછા કાલ સવારમાં 9 વાગે ક્યાં આવવાનું ચોપ પર કઈ શોપ પર માધવ ટેક્સટાઇલ સરસ જો હવે છે ને જનકભાઈ સવારમાં ઘી કોળ ને ભાખરી ખાઈને આવજો આ 2 દિવસ છે ને થાકી જાય છે એટલું પબ્લિક આવે છે એટલે હવે આપણે તન તોડ મહેનત કરવાની એટલે ખાવાના ખોરાકમાં ધ્યાન રાખજો ઓકે આજ તો વાંધો ને પાક્કો ખોરાક ખાવો પાક્કો ખોરાક સવારમાં 2 ભાખરી ખાઈને વયું જ જવાનું હા જાડા થઈ એટલે જાય તો હું ઓલો અંજીર કાજુનું જ્યુસ પીવાનું ચાલુ કર્યું એનર્જી હાંજ લગી રહે એમ હવે તો બપોર ટિફિન જમવાનો સમય નહીં મળે કઈ નહીં સારું ચાલો ઈ તો ઠીક પણ મારો હાથ મેળો છે દુખાવો તો છું કેવું હેતાંશ સુઈ ગયો ને તો હેતાંશના ચપ્પલ ભૂલાઈ ગયા એવું છું છોકરા હોય તો જો આવું થાય અંબાઈરા કોને કાકા અંબાઈરા બહુ ઊંઘ આવે છે હે રોંડે સુઈ જતા હોય તો મારો દીકરો રોંડે હોવું ન હોય પછી સમજો ઝોલા લઈ જો જીદી હમણાં બગાસો ખાતો તો જો મને એટલે ઊંઘ આવતી જીદી હાલો તો ભૂલી જાય. સારું ચાલો તો જય હવે સુઈ જાય હજી તો વિડીયો થોડોક લેશું પછી હું ગઈશ તો અમીના ઘરેથી ફાઇનલી ઘરે આવતા રહ્યા અને હેતાંશભાઈ જો હોઈ ગયા છે મસ્ત મજાના કેટલો શાંત હોય એવું લાગે હું તો હોય ને જ્યારે જાગતો હોય ને જ્યારે જીવતો શેર લાગે કેમ એવું હું છે તો હોય ને ત્યારે એમ થાય કે બટકા ભરી હતી એવો હોઈ ગયો છે જો આખા આડા બેડમાં આખો બેડ રોકીને બરાબર તો ચાલો ગાઈઝ આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય યોગેશ્વર.